નાનાજી દેશમુખ ગાર્ડનમાં મુસ્લિમ મહિલાએ નમાજ અદા કરતી હોવાનો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ છવાયો। ડીસાના હવાઈ પિલર પાસે આવેલા નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા નમાજ અદા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ત્યારે આજ રોજ હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। નાનાજી દેશમુખ ગાર્ડન એ બાળકો માટેનો પ્રયત્ન સ્થળ છે અને ત્યાં દરેક સમાજના લોકો અને મોટી સંખ્યામાં બાળકો મનોરંજન માટે આવતા હોય છે। ત્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં આવેલ એક મુસ્લિમ મહિલાએ ગાર્ડનમાં નમાજ અદા કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનની લાગણી દુભાઈ છે અને હિન્દુ યુવા સંગઠન ભારતે વિરોધ નોંધાવ્યો છે અને નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાઝ અદા કરતી મુસ્લિમ મહિલા સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ રાકેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જય શ્રી રામ। કાલે એક વિડીયો મેં જોયો હતો। એ વિડીયોમાં મુસ્લિમ મહિલા જાહેર બગીચામાં નમાજ પઢી રહી છે। ખરેખર ડીસા માટે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને હિન્દુ સમાજ માટે બહુ જ શરમજનક સ્થિતિમાં આપણે આવી ગયા છીએ। જે એક ટાઈમ હતો, અમારે પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, એ કટ્ટર હિન્દુ નેતા, બનાસ કેસરી, જે તે ટાઈમે ધારાસભ્ય હતા, તે ટાઈમે આ વિધર્મીઓ કે જે તે કસાઈઓ એમનો જે એરિયો છે, મીરા મોહલ્લા હોય કે અખર હોય કે ગવાડી હોય, ત્યાંથી એ લોકો બજારમાં આવી નતા શકતા। હાલ બે ખોફ થઈને ફરે છે। ફુવારે જુઓ તો વિધર્મીઓના ટોળા, બગીચે જુઓ તો વિધર્મીઓના ટોળા, ગાયત્રી મંદિર જુઓ તો વિધર્મીના ટોળા। એટલે આ બધું શું થઈ રહ્યું છે એ જ ખબર નથી પડતી। ખરેખર હિન્દુ સમાજ માટે આ એક ખૂબ શરમજનક વાત કહેવાય। આ કદે આ પીર નહીં ચલાવી લેવાય। નમાજ પઢવી હોય, તમારી ઘણી મસ્જિદો આપી લે, નમાજ પઢો। અહીંયા જાહેરમાં શું છે? નમાજ જાહેરમાં આજે નહીં, કાલે નહીં, અને જિંદગીમાં ક્યાંય નમાજ જાહેરમાં તો નહીં જ પડવા દઈએ। જય શ્રી રામ। ઓકે, જય શ્રી રામ। આજે નગરપાલિકા ખાતે પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે ગઈકાલે ડીસાની અંદર જે નાનાજી દેશમુખ પાર્ક છે, જે બગીચો કહેવાય છે, જે પર્યટક સ્થળ છે, જે છોકરાઓ માટે રમવાનું સ્થળ છે, અને ત્યાં આગળ એક મુસ્લિમ મહિલા દ્વારા જે નમાજ પઢવામાં આવી, એ ખરેખર સરકાર કાયદાકીય એક ખોટી છે। જ્યાં પણ કોઈ પણ મુસ્લિમ રાજ્ય હોય કે ગમે તે દેશ હોય, કોઈ પણ જગ્યાએ ખુલ્લામાં જાહેર જગ્યામાં નમાજ પઢવાની કોઈ સત્તા છે નહીં। આના પર કાયદેસરની કાર્યવાહી થાય છે, છતાંય આ નમાજ પઢવામાં આવી, એને લઈને અમારા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આજે હિન્દુ યુવા સંગઠન સ્ટેટસ અને ચેતવણી આપવું જોઈએ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અમે જે પણ વ્યક્તિ હોય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને એના સંદર્ભે આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને પ્રમુખશ્રીને વિનંતી પણ કરી છે કે કાયદેસરની કાર્યવાહી કરે, અને નહીં થાય તો હિન્દુ સંગઠનથી અમે ત્યાં બગીચા પાર્કમાં પણ જઈશું અને ત્યાં પણ જોઈશું કે જો કોઈ એવું કોઈ કાર્યકરી કરવામાં નહીં આવી હોય તો એના વિરુદ્ધ અમે આગળ પણ કરશું।